તો ભાવનગરમાં પ્લાસ્ટિકનું કાપડ, પાટી, દોરી, દોરડાના ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા છે। ભાવનગરમાં ગૃહ ઉદ્યોગ તરીકે કાર્યરત મોનોફિલામેન્ટ યાર્નના એકમોને કોર્પોરેશન દ્વારા કમર્શિયલ દરે ટેક્સની આકારણી કરી વસૂલાત કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ ટેક્સથી આ નાના ઉદ્યોગ પર માઠી અસર પડી રહી છે, જેના કારણે આ ટેક્સ નાબૂદ કરવાની માંગ નાના ઉદ્યોગકારો અને શ્રમિકોએ કરી છે। ઉદ્યોગકારોએ કહ્યું છે કે જો ટેક્સ નાબૂદ નહીં થાય તો ભાવનગરમાંથી આ ધંધો બંધ થશે અને હજારો શ્રમિકો બેરોજગાર થશે। વધુમાં કહ્યું કે સત્તા પક્ષે ચૂંટણી ઢંઢેરામાં આ ટેક્સ નાબૂદ કરવા જણાવ્યું હતું, પરંતુ તેમ છતાં ટેક્સ નાબૂદ ન કરાતા ઉદ્યોગકારોમાં રોષ વ્યાપ્યો છે। મહત્વનું છે કે ભાવનગરમાં 400 જેટલા ઘરોમાં કામ કરતા અંદાજે 30,000 લોકો પ્લાસ્ટિકનું કાપડ, પાટી, દોરી, દોરડા બનાવી પોતાના ઘરમાં જ કામ કરે છે। परिस्थिति प्लास्टिक में मंदी हो पहला अमरा कारखाना 24 कलाक हालता था, हाल 8 થી 12 कलाक पूरा हालता नहीं। अमने लोगों ने पूरू वळतर नहीं मळतुं। एवी परिस्थिति में महानगरपालिका द्वारा अमने कॉमर्शियल टेक्स लादवामां आव्यो छे, जे गैरव्याजबी छे। सत्ताधीश पक्ष द्वारा पण आश्वासन आपवामां आवेलुं के आ टेक्स अमे नाबूद करीशुं। हाल सुधी नाबूद न करवा छतां अमे वारंवार रजूआतो करेली होय। हाल आ धंधो 24 कलाकनो हतो, परंतु मंदीना कारणे 12 कलाक पण चालतो नथी, त्यारे आ टेक्स योग्य नथी। तो वडोदराना समा विस्तारमां निंद्राधीन श्रमिको पर फरी वળી कार। समा सावली रोड पर शिवालिक फार्म 3 रस्ता पासेनी घटना। कार चालके बाइक सवारने टक्कर मारी, बादमां श्रमिको पर कार चढ़ावी। अकस्मातमां श्रमिको તેમજ બાઇક સવાર સહિત 7 લોકોને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। સમા પોલીસ સ્ટેશને કાર ચાલક વિરુદ્ધ નોંધ્યો છે ગુનો। तो आरोपी कपिलदेव ब्रह्मभट्टनी पोलीसे करी छे धरपकड़। समा पोलीसे आरोपीनी धरपकड़ करी, तेने पण अकस्मातमां ईजा थता होस्पिटल लई जवायो। तो राजकोटना जामकंडोरणामां कुदरती हाजते गयेल 3 बाळको पर श्वानोए हुमलो करता एकनुं मोत निपज्युं छे। इंदिरानगर विस्तारमां रहता 3 बाळको खुला मैदानमां कुदरती हाजते करवा माटे गया, त्यारे त्यां श्वानोना टोळाए बाळको पर हुमलो करता 2 बाळको नासी गया हता, જ્યારે એક બાળક શ્વાનની ઝપેટે ચડી જતા બાળકને શ્વાને બચકા ભર્યા। અમે તઈને ભાઈ સંડાસ કરવા આવ્યા ને તો કૂતરા એક ભાઈને ઝાલ લીધું। કેવા બચકા ભર્યા હતા? બહુ ને બહુ આખો લોહી જાણે જ કરી આખ્યો। પછી શું કર્યું છે? તો અમે કેવા ગયા ને તો ઓપ કરી આખ્યો કૂતરાએ। કાલ છોકરા થઈને સંડાસ આવ્યા હતા, તેની ભાઈઓને કૂતરા પકડી લીધો। કેટલા ભાઈ કેટલા છોકરાઓને બચકા ભર્યા? છોકરાને હાવ સૂતી જ નાખ્યો હતો। રજૂઆત કરી હતી? હા, રજૂઆત કરી હતી અમે કાલ। ન્યૂઝ 18 સમક્ષ મૃતકના પિતાએ વ્યથા વર્ણવતા જણાવ્યું કે ઇન્દિરાનગર વિસ્તારમાં શ્રમજીવીઓની વસાહત આવેલ છે। આ વસાહતમાં શ્રમજીવીઓ ઝૂંપડા બાંધીને પરિવાર સાથે રહે છે, ત્યારે આ ખુલ્લા પ્લોટમાં મૃત પશુઓની ખાલ ઉતારવાનો વ્યવસાય થતો હોય છે। એક કૂતરા વાહે થયા તો એક બાળકને જાળી લીધું, 2 છોકરા દોડીને આવ્યા તો એના બાપાને કીધું તો એના બાપા હળીકારીને પોઈ ગયા હતા, છોકરાને પૂરું કરી દીધું। શેના હિસાબે? આ ઢોર ઉખેરે આયા એની હિસાબે કૂતરાનો ત્રાસ વધારે। રજૂઆત 3 વાર કરેલી છે, ના પાડે અમારું હાલવા જ નથી દેતા। આમાં જે કાયદેસરની કાર્યવાહી જો કરવામાં આવે તો પ્રાંત અધિકારી અને કલેક્ટર સૂચનાથી અહીંયા જેમ ઢોરવાળાઓ અને જે સિટીમાં નગરપાલિકા અને મોટા એરિયામાં જે ઢોરને પકડવામાં આવે છે એવી રીતના શ્વાનને પકડવામાં નહીં આવે તો આગળ પણ આવો બનાવ બનશે। અને જો આવા જ બનાવો બનશે તો ભવિષ્યમાં આ લતાવાસીઓ ઇન્દિરાનગર અને ગાંધી ચિંધ્યા માર્ગે જે પણ કરવાનું થાય એ કરશે। જામકંડોરાની વાત કરીએ, જામકંડોરામાં એક શ્વાને 7 વર્ષના બાળકને જે ફાડી ખાતો તેને આપણે અત્યારે સીધા દ્રશ્યો બતાવીશ કે આ દ્રશ્યો જોઈ શકો છો કે આ જગ્યા છે, એ જગ્યાએ જે બાળકને શ્વાન હુમલો કરી અને શ્વાને જે બાળકને ફાડી નાખ્યો તેને લઈને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા મૂર્ત ચામડાની વ્યવસાય કરવામાં આવે છે। અહીંયા તેને લઈને તે અત્યારે જે શ્વાનનો છે, શ્વાનનો અહીંયા જમારવા હોય છે, તેને લઈને લોકોમાં અને જે સ્થાનિક લોકો રહેતા તેને તકલીફનો સામનો કરવો પડે છે। આ જે બાળકો છે તમને બતાવ્યું છે, આ બાળકોથી હાજત માટે 3 બાળકો ગયા હતા, તેને લઈને એક બાળક રવિ નામનો બાળક હતો જે સારક, તેનો ભોગ લેવામાં આવ્યો હતો। તે માસૂમને કૂતરાએ જે શ્વાને જે ફાડી નાખ્યો તેને લઈને પંચાયતમાં અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ જાતની વ્યવસ્થા કરવામાં નથી। અહીંથી જે મૂર્ત ચામડા છે તે ઉપાડવામાં નથી, તેને લઈને અત્યારે તેનો તો ઇસ્કોન મંદિરના વિવાદમાં પોલીસનું નિવેદન સામે આવ્યું છે। દીકરીના પિતાએ અગાઉ 2 અરજી કરી
અરજીમાં કરેલ આક્ષેપોમાં કોઈ તથ્ય નહીં. દીકરીને પાછા લાવવા પિતાના પ્રયત્ન. પોલીસ દ્વારા વાત કરવામાં આવી. યુવતીએ ગાઝિયાબાદમાં રજીસ્ટર મેરેજ કર્યા હતા. જે છે આપણે સંપર્ક કર્યો, દીકરીનો સંપર્ક કર્યો, જે ડ્રગ્સની કે આઈસ્કોનમાંથી કે પેલું એમાં એ બાબતે ના જ પાડે છે અને આગામી જે હિયરિંગ 9મીએ નામદાર હાઈકોર્ટમાં છે એ બાબતે આપણે જે છે એને ત્યાં આગળની જે છે કાર્યવાહી એ બાબતે કરવાની છે. તો અમદાવાદ મધ્યસ્થ જેલમાં જેલ તંત્ર કેદીઓના સુધારા માટે અનેક પ્રયાસ કરે છે તેમજ બંદીવાન જેલમાંથી મુક્ત થઈ સ્વમાનભેર પોતાનું જીવન જીવી શકે તેવા પ્રયાસો પણ કરવામાં આવે છે. ત્યારે આજે મધ્યસ્થ જેલમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લગભગ 57 જેટલા આપણે कैदी ભાઈઓને આપણે 10મી અને 12મી ધોરણમાં એમ લોકોને પરફોર્મન્સ આધારે આપણે પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલી છે અને એમના પરિવારજનોને જે બાળકો છે આજે ટોટલ આખા રાજ્યમાં જુદા જુદા જેલોમાં ખાસ કરીને 39 જેટલા બાળકોને અમને આજે ઇનામ આપવામાં આવેલી છે. તો નાતાલના વેકેશનને લઈને રાજ્યના પ્રવાસન સ્થળો પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે યાત્રાધામ દ્વારકામાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર મટ્યું. બેટ દ્વારકા મંદિરમાં જે સુદર્શન બ્રિજ આવેલો છે એના પર ભારે વાહનોનું પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે કે જેથી જે યાત્રાળુઓ નાના વ્હીકલ દ્વારા આવી રહ્યા છે તેમને કોઈ અગવડતા ના પડે, પાર્કિંગ વ્યવસ્થિત થાય અને પાર્કિંગના સ્થળેથી ઈ રિક્ષા દ્વારા અને રિક્ષાઓ દ્વારા મંદિર સુધી પહોંચી શકાય. તેથી વ્યવસ્થાના ભાગરૂપે, સલામતીના ભાગરૂપે આ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. તો નાના બાળકોમાં વધતા મોબાઈલ ફોનના વળગણના કારણે બાળકોમાં અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે. દાહોદમાં દાઉદી બોરા સમાજે એક નવી પહેલ કરી છે. ધર્મગુરુ ડોક્ટર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દ્વારા સમાજના તમામ લોકોને એક પહેલ રૂપે નો મોબાઈલ ટચની પહેલ શરૂ કરાવી. મોબાઈલ માટે જે ફરમાન જે જાહેર કર્યું છે તો એ બહુ સારી રીતે થઈ રહ્યું છે અને પેરેન્ટ્સ અને બચ્ચાઓ બહુ સારી રીતે એનું એ કરી રહ્યા છે કે મોબાઈલ નહીં લેવો. એડિક્શન, કેમ કે મોબાઈલના કારણે બચ્ચાઓનું જે બાળપણ હતું એ બાળપણ છીનવાઈ ગયું છે. તો આજે અમે લોકો અમારા સમાજ એક પહેલ કરી છે કે 15 યર્સથી નાના બચ્ચાઓ બિલકુલ મોબાઈલ યુઝ ના કરે. તો ચલો આપણે બધા જ મળીને, બધા સમાજ મળીને આ પહેલ કરીએ ને આપણા બચ્ચાઓને એક બ્રાઇટ ફ્યુચર તરફ લઈ જઈએ. રડે તો શાંત કરવા માટે મોબાઈલ આપે, જમે ના તો મોબાઈલ આપે. એના કારણે જે બાળકો જમવામાં એમને ઇન્ટરેસ્ટ ડેવલપ થયો છે. હું ગાંધીના સપનાનું સ્વરાજ છું અને સરદારના સિદ્ધાંતોની આજ છું. હું અટલ બિહારી વાજપેયીના સપનાનું સુરાજ્ય છું. હું દીકરીઓ માટે ભણતરની હેલી છું. હું ખેતરોને સિંચતો સૂરજ પણ છું. હું છું ગુજરાત ગુડ ગવર્નન્સનું રોલ મોડલ.